ઓકે તારા કપડા છે લાવ દે ખાવા દે સારું બને તો કેવું જ પડે આમાં મસ્કાની ક્યાં વાત છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. અને જો આપણે કાલે છે ને સાંજે તો બહુ મોડું થઈ ગયું હતું, શોપિંગ કરીને આવ્યા એટલે મોડું થઈ ગયું હતું. હવે જો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા અને અડધા તૈયાર થઈ ગયા અને અડધા તૈયાર થવાનું બાકી છે. અને પછી આપણે જવાનું છે સ્કૂલે. તો મળીએ. એટલા ગાજર ખાવા તારે? હે એટલા ગાજર ખાવા? લાવ આવવા દે, મને દે, મને દે, આવવા દે હાલ ફટાફટ. હે હું બોલી? હમણાંનું નહીં કઈ. હું બોલી? લાવ. થેન્ક યુ. આવે ઓ દેવા આવે. અહીંથી આવ, અહીંથી અહીંથી આવ, અહીંથી આવ. હું લઈ આવી? ગાજર. ગાજર જ ખાવાના છે અમારે ખાલી. હે અમારે ગાજર જ ખાવાના હે? બીજું તો કંઈક દ્યો, બીજું ઠંડી છાશ દ્યો. ઓકે તારા કપડા છે? ના હવે મારા કપડા છે. લાવો. પણ અરે પણ આપણે જમીન ઘેરે જાય ને નેનું બેન ને કહી દઈ બાય બાય. બાય બાય બોલતા ખરા. મોટા મગ ભર્યા? હે મોટા મગ ભર્યા? જેસીબી ક્યાં હાલે? દેખાડતા બેન જેસીબી ક્યાં હાલે? હા એ હાલ તને બેહાડ દઉં એમાં. હે જેસીબી ફાટામાં બેહાડ દઉં? હારે જ જાઉં જેસીબી બેહો. જોવા જોવા હાલે જેસીબી. જો હાલો 5 વાગી ગયા ને સ્કૂલેથી આપણે છૂટી ગયા. અને આ રોનકભાઈ કહે છે કે જો આઈસ્ક્રીમ કંઈક ખવડાવે છે. શું ખવડાવ? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ દેવી? કોણે બનાવી? મમ્મી. એ ઓહો આ તો હીરો બની ગયો. હું હે કોણે બનાવી આઈસ્ક્રીમ? મમ્મી. મમ્મી. ચીકુની. ચીકુની? વાહ, તને આવડે બનાવતા? હે તને આવડે બનાવતા? તો હાલો ખવડાવી આઈસ્ક્રીમ. ખવડાવ તો ખરા. હાલો 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 હાલો. આ રોનકને ઘરે આઈસ્ક્રીમ ખાઈ આવી આપણે. હાલો ત્યાર માથે આઈસ્ક્રીમ ખાવા જડી ગઈ. જો આ દક્ષ અહીંયા આવી ગયો. અહીં શું કરવા આવ્યો? અહીંયા શું કરવા આવ્યો? અહીંયા રમવાનું હે? અહીંયા ધ્યાન રાખશો કે રમશો? હે અહીંયા કઈ રમવાનું હે? હા જો અહીં કામ કરવા લાગજો ને. શું કામ કરવા લાગી? ઈટું ગોઠવવા લાગી? તો શું કરવા લાગી? હાલ તો કરવા જ માંડ. હાલ તો કઈ હમણાં નહીં. હાલો આપણે ઘરે પહોંચી ગયા ને જો આ કોમલબેન શું કરતા હતા? કોમલબેન શું લીધું? કેરી લીધી? હાલો આપણે એક બકાલું લઈ લે. હા એ લાવ દે ખાવા દે. હાલો જોઈ લે શું છે બકાલું. હું માસી બકાલું લેવા આવ્યા? હાલો તો બકાલું લઈ લે. બીજું શું આમાં શું છે? તો કોમલ ને કઈક ખાવું. શું ખાવું તારે? ચિપ્સ ખાવી? તો લઈ લે બટેકા. અરે એવું થોડું બને તાર પાસે પૈસા ના હોય. હાલો તો કમલ ને ચિપ્સ ખાવી તો બટેકા આપી દે. બીજું હું. હાલો તો આપણે છે ને શાકભાજી લઈ અને આવી ગયા. જો આ કોમલબેને ધરાર આપણે બટેકા લેવડાવ્યા છે ચિપ્સ કરવા માટે. અને ગુવાર લઈ લીધો. કોમલબેન છે એ કેવા સિરિયસ થઈને વાંચે છે. જો હું કોમલ પરીક્ષા હાલે ને? હે તો વાંચવા માંડ. વાતો ના કરજે મારા હમુન. વાંચવા માંડ. વંશિતાબેન નો બર્થડે છે તો આપણે ચોકલેટ દેવા આવ્યા. જો હેપી બર્થડે. જો કેવો મસ્ત તૈયાર થઈને આવ્યા. લઈ લઉં હાથેથી? બધી લઈ લઉં તો? હે લઈ લઉં? હાલો તો વંશિતાબેન તમારું ગિફ્ટ જમા હો, પછી આપી દઈ કાલે હો.
હાલો તો વાગી ગયા હતા સાંજના 6 અને આપણે લાગી ગઈ હતી ભૂખ. તો આપણે જો નાસ્તો કરવા માંડ્યા છે. જેને કરવો એ હાલો. ભાત અને દહીં છે. જોકે આમ તો દહીં છે હું બહુ ઓછું જ ખાઉં છું, પણ દહીં છે એ આપણા ખોરાકમાં રોજ લેવું જોઈએ. કેમ કે દહીં ખાવાથી છે વિટામિન B12 ની ખામી છે એ આપણા શરીરમાં આવતી નથી, એટલે બધાએ રોજ દહીં ખાવું જ જોઈએ. જો એટલા જ તો ઉભરાય, હેઠ ઉભરાય. બસ હાલો આપણે કપડાં ધોવાના. કામ કર્યું ને? હે હું બનાવું? હાલો તો આપણે કપડાં ધોઈને અને 2 દિવસના કપડાં હે ભેગા થઈ ગયા. તો જો એટલા બધા કપડાં ધોવાના બાકી છે, તો આપણે કપડાં ધોઈ લઈએ. હાલ કોઈ ધોવાતા આવીએ નહીં. તો થોડું અંધારું થઈ ગયું અને આજે આપણે એને ચિપ્સ બનાવવાની છે. જો કોમલબેન છે ને એ બટેકાનું સાયલું ઉતારે છે. કોમલબેન હો ચિપ્સ બનાવવામાં હાવ ફૂલ હોશિયાર હે હાવ કા. જો આવી રીતના હે ને મશીનમાં આવી રીતના વજન દઈ ડાયરેક્ટ જોજો આગળ ચિપ્સ છે એ નીકળી જાય. જો એટલી ચિપ્સ છે એ બનાવી છે. શું જારો તો ખરા. હાલો તો ચિપ્સ બની ગઈ અને જો હું કોમલ બે કાંઈ કરતી રહ્યો ને સાહેબ અમારે પેલા ખાવા માંડ્યા. જો કેવી બેની બહુ મસ્ત ટેસ્ટી એકદમ મસ્ત હે. બહુ મસ્ત છે. જો અમારે પેલા ખાવા માંડ્યા. બોલો ખાવામાં પાછળ હોય બનાવવા લઈ ગયું હતું તો આ ના બને. ઓહો મસ્કા નથી મારો. હું હાલ મસ્કા મારે ને તો કાયમ નવીન ખાવા મળે કા. નવીન બનાવી દે એવા સારું કે. આ જણું ને એવું તો આવડતું જ હોય મસ્કા મારવાનું કા. સારું બને તો કેવું જ પડે. આમાં મસ્કાની કેમ વાત છે. સારું ના બને તો કેવું પડે અત્યારની બાયુને. એ વાત પણ નોટ કર્યા જેવી છે. મારા હારું વધો દેજો કઈ. હા વચ્ચે જો આ બાજુ વિડિયો ઉતારવામાં રહે તો કદાચ નહીં બને. આટલી ખાઈ જાઓ. તો આજે તો જો ફ્રેન્ચ ફ્રાય ખાવાની મજા આવી ને આપણી ભાષામાં છે આપણે અહીંયા બધા ચિપ્સ કહેતા હોય એટલે ચિપ્સ ખાવાની મજા આવી છે.
અને બધા જરાક વ્લોગમાં છે લાઈક કમેન્ટ કરતા રહેજો. અને આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરીએ અને ફરી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બધાને જાજાથી જાજા જય શ્રી કૃષ્ણ. દ્વારકાધીશ બધાને સુખી રાખે.